ખેડા જિલ્લામાં ગઈકાલે મેઘો મન મૂકીને વરસ્યો। 9 ઇંચ જેટલો વરસાદ વરસતાની સાથે ખેડા જિલ્લાને પાણી પાણી કર્યું। ત્યારે તાલુકાની જો વાત કરવામાં આવે તો મહુધા તાલુકામાં 4.5 થી 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીથી પ્રભાવિત થયા। સ્વાભાવિક રીતે પાણીથી પ્રભાવિત થતાની સાથે તંત્ર દોટ મૂકતું હોય છે, પરંતુ મહુધાની તંત્રની વાત કરીશ તો આ તંત્ર જ પાણીમાં છે। આ છે મામલતદાર કચેરી અને મામલતદાર કચેરીની નારી અદાલત, આ જે એનો રૂમ છે એમાં પાણી ઘૂસ્યા છે। એટલું જ નહીં, વધુ દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે અહીં આગળ મામલતદાર કચેરીનો જે નીચાણવાળો ભાગ છે તે પાણી પાણી થયો છે। અહીં આગળ આશરે 2 ફૂટ જેટલું પાણી છે। આ આધાર કાર્ડની શાખા છે, આ રૂમમાં પણ પાણી ઘૂસ્યા છે। સાથે સાથે અહીં કેમેરામેનને કહીશ આ બધું દ્રશ્યો બતાવે। આ ફર્નિચર છે જે નીચાણવાળા વિસ્તારમાં, એટલે કે નીચાણવાળા ભાગમાં, જે મામલતદાર કચેરીની નીચાણવાળો ભાગ છે ત્યાં આગળ ઓફિસો આવેલી છે, તે ઓફિસોના દ્રશ્યો છે। અને અહીં આગળ પણ આ જે પાણી છે તે પાણી જોવા મળી રહ્યું છે। 1.5 થી 2 ફૂટ જેટલું પાણી મામલતદાર કચેરીમાં ભરાયું છે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, મહુધા।